નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 726મો વેબિનાર છે. આજના વક્તા છે લુણાવાડાના ડૉક્ટર સત્યમ જોશી સાહેબ, જેઓ આપણને ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ વિશે વક્તવ્ય આપશે. ગિરનારી મંડળની સાગવન કેમ્પસાઇટમાં એક વનસ્પતિ પરિચયની શિબિર હતી આંબલિયા લુણાવાડા નજીક. ત્યારે તેમણે ડૉક્ટર સત્યમ જોશી સાહેબે રેડ સ્નેકના રૂબરૂ દર્શન કરાવેલ. તો આજે ત્યારે મને વિચાર આવ્યો કે સાપ વિશે એકાદો વેબિનાર ડૉક્ટર સત્યમ જોશી સાહેબનો રાખશું. એટલે આજે મેં એમનો વેબિનાર રાખેલ છે. તો ડૉક્ટર સત્યમ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. શરૂઆતમાં તેઓ પોતાનો ટૂંકમાં પરિચય આપશે અને પછી વક્તવ્ય શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર મિત્રો. મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ પાસે માલવણ ગામ છે. ત્યાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે છેલ્લા 30 વર્ષથી નોકરી કરું છું. પણ અહીંયા આ વિસ્તાર જે પશુ પક્ષીઓ અને જીવ જંતુઓ, જેમાં સરીસૃપથી સમૃદ્ધ કહી શકાય, જે મારા મિત્ર ચિરાગભાઈ પ્રજાપતિ જે આ વેબિનારમાં જોડાયા છે, એ પણ મારી સાથે કાર્ય કરી રહ્યા છે કે જેમાં જીવજંતુઓની, પક્ષીઓની, વનસ્પતિઓની ઓળખાણ કરાવવી, પ્રકૃતિ કેમ કરવા. તો અહીંયા આજનો જે વિષય છે એ વિષય જાણવો એટલા માટે જરૂરી છે કે જેમાં બિનઝેરી સાપ અને ઝેરી સાપ આ બંનેની ઓળખાણ કેવી રીતે કરવી, ઝેરી સાપ છે એ કેવી રીતે ઓળખવો, બિનઝેરી સાપ છે એ કેવી રીતે ઓળખવો, તો એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો અહીંયા સ્લાઇડમાં મેં તમને બતાવ્યું એમ જે કૃમિ સાપ, પાતળો એવો જે સાપ દેખાય છે, ચંચુ કૃમિ સાપ, જે ઝેરી નથી અને સાપ જેવો દેખાતો પણ નથી. એટલે આપણને એમ થાય કે આને સાપ માનવો કે અળસિયું માનવું. ખરેખર તો એ કૃમિ સાપ એટલે કૃમિ એટલે અળસિયું. એવા પ્રકારનો પાતળો આ સાપ છે, પણ એ સ્નેક છે. એવા એકદમ પાતળા કૃમિ સાપ જે આંધળા પણ હોય છે, જેને આંખો પણ નથી હોતી, દાંત પણ નથી હોતા, એવા બિનઝેરી સાપ એ કૃમિ સાપ. એ જ રીતે એવા બિનઝેરી સાપ જે બચકું ભરે છે ત્યારે ખૂબ જ લોહી નીકળે છે, ખૂબ જ તાકાતવાળા હોય છે, ઉછળીને ભરડો લઈને કરડે છે, ગળી જાય છે. એવા બિનઝેરી સાપ એટલે કે અજગર, ઇન્ડિયન પાયથન. અજગર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે અજ એટલે બકરી અને એને ગળી જનાર અજગર એ પણ બિનઝેરી છે. એને આક્રમક બનીને હુમલો કરતા જોઈએ તો એ ઝેરી છે એમ માની લેવું નહીં, કારણ કે એ ઝેરી નથી. અજગર જેવી ડિઝાઇન વાળો એક સાપ, જે નાનો એવો અજગર દેખાય છે, અજગરનું બચ્ચું લાગે છે, એવો કોમન સેન્ડ બોઆ, જેને ગુજરાતીમાં ભંફોડી કહે છે. દરગોઈ એટલે કે એ ભોંય ફાડીને, જમીન ફાડીને એ અંદર જ્યારે ઉતરી જાય ત્યારે મળવો મુશ્કેલ છે. એનામાં એ નિપુણતા છે કે જમીનમાં ઉતરી જવું. તો આ પણ એ બોઆ પ્રજાતિનો, બોઆ કુળનો સાપ, જે ઝેરી નથી. એવો એક બીજો બોઆ કુળનો સાપ છે, આજે
રેડ સેન્ડ બોવા એટલે કે આંધળી ચાકરણ. આ આંધળી ચાકરણ એટલા માટે કારણ કે એની આંખો એકદમ નાની હોય છે, એટલે કે એ આંધળો હોય એવું લાગે. અને બીજું કે એની પૂંછડી નથી હોતી, એટલે કે 2 મોઢાવાળો હોય એવું લાગે. એવી માન્યતા છે કે એ બંને મોઢાથી 6 મહિના ચાલે. 6 મહિના જમણી તરફ ચાલે, 6 મહિના ડાબી તરફ ચાલે, બંને મોઢા વારાફરતી સક્રિય થાય. આ માન્યતા છે. આવી સાપ વિશેની જે ઘણી બધી માન્યતાઓ છે એનો વેબિનાર આપણે અલગથી રાખીશું. પણ અહીંયા આ બિનઝેરી સાપને ઓળખવાનો છે, એટલે એને ઓળખી લો. એનું મોઢું એકદમ ચપટું છે, પૂંછડી નથી, ચોકલેટી કલર દેખાય છે, ધીમો ધીમો ચાલે છે અને સ્ફૂર્તિલો નથી. એકદમ ઠંડુ શરીર હોવાના કારણે તડકો ખાવા માટે, ગરમી મેળવવા માટે રોડ ઉપર આવીને પડ્યો હોય અને કચડાઈ મરે છે. તો આ રીતે એને આપણે બચાવી લઈએ. કોઈ પણ વ્યક્તિ એને ઉચકીને રોડની સાઈડમાં મૂકી શકે છે, બચાવી શકે છે. ઘણા સાપ આપણને જોતાની સાથે ડર લાગે એવા હોય છે, અને એ છે વાઇન સ્નેક, જેનું મોઢું ખુલ્લે એટલે અંદર લાલ કલર દેખાય, લાલ જીભ દેખાય, લાલ દાંત દેખાય, અને એનું નાક જે છે અણીદાર હોય એવો આ વાઇન સ્નેક બિનઝેરી સાપ છે. પાતળો લાંબો હોય છે અને ખાસ કરીને લીલો કલર એટલા માટે કે એ લીલા ઘાસમાં સંતાઈ જાય અને દેખાય નહીં અને બચી શકે. એવો પીળો પણ હોય છે, સૂકા ઘાસ જેવો પણ હોય છે. પણ એનું જે ઓળખવાનું ચિહ્ન એ છે એનું નાક લાંબુ ચપટું, અને મોઢું ખોલે ત્યારે એ લાલ લાલ મોઢું અંદરથી દેખાય છે. એ મોઢું ત્યારે ખુલે કે જ્યારે આપણને ડરાવે, અને ઘાસમાં સંતાઈ રહે છે. આ બિનઝેરી સાપ જેવો એક બીજો બિનઝેરી સાપ છે બેન્ડેડ રેસર. આ બધા સાપ ગુજરાતમાં જોવા મળે છે, જે બહુ સ્ફૂર્તિલો છે. એને ઘઉંલો કે છે, એટલે કે ઘઉં જેવા આકાર, ઘઉં જેવો કલર, અને એના શરીર ઉપર ઘઉં જેવા આકારના દાણા હોય છે. એટલે કે એને ઘઉંલો કહીએ પણ એ બિનઝેરી છે. આવો એક બીજો એક સાપ છે કે જે બિલાડી જેવો દેખાય છે. એનું ગળું, એનું મોઢું, એના શરીર ઉપર ડિઝાઇન, એની આંખો બિલકુલ બિલાડી જેવી, એટલે એને કેટ સ્નેક કહે છે. આ કેટ સ્નેક જે પાતળો લાંબો હોય છે, બચકા ભરે છે, ઉછળીને બાઇટ કરે છે, પણ બિનઝેરી છે. બિલાડીમાં જેમ જુદા જુદા કલર, જુદા જુદા ડિઝાઇન, ટપકા આવું હોય છે, એવા જ જુદા જુદા ટપકાવાળા ઘણા બધા બિલ્લી સાપ હોય છે. બ્લેક પણ હોય છે, પીળા પણ હોય છે, કેસરી પણ હોય છે. આવા બિલ્લી સાપ આપણને જુદા જુદા કલરના જોવા મળે, પણ એનું મોઢું બિલ્લી જેવું. એના માથા ઉપર એક ચોક્કસ નિશાની, એટલે કે વાય આકાર તમારે સ્પષ્ટ જોઈ લેવાનો. એનું જે માથું છે એમાં વાય આકાર હોય તો એ કેટ સ્નેક, બિલ્લી સાપ. એની આંખો ઉપસેલી હોય બિલાડીની જેમ, અને ડિઝાઇન એ પણ બિલાડી જે શરીર ઉપર જે ટપકા હોય છે એવા ટપકાવાળી ડિઝાઇન. તો એ કેટ સ્નેક છે, બિલ્લી સાપ. એક સાપ એવો છે કે જેને આપણે ટ્રી સ્નેક કહીએ, એટલે કે સોનેરી ઉડકણો સાપ, ફ્લાઇંગ સ્નેક, ગોલ્ડન ટ્રી સ્નેક. ખરેખર તો સાપ ઉડતો નથી, પણ આ સાપ છે એ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર ગ્લાઇડિંગ કરે છે. એના શરીરને, એની પાંસળીઓને થોડી ફેલાવે છે, એટલે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર એ જમ્પ મારે છે, એટલે એ ઉડે છે એમ કે છે. પણ એ માન્યતા ઉડતો હોય એટલે પક્ષીની જેમ ઉડતો હોય એમ માનવું નહીં. આ સાપ બહુ સુંદર છે અને સરસ દેખાય છે, રૂપાળો છે.
મોટે ભાગે ઝાડ ઉપર રહે એટલે ટ્રી સ્નેક કહીએ એને. આવો એક સુંદર દેખાતો સાપ જેને કોમન ટ્રિન્કેટ કહે છે. ટ્રિન્કેટ એટલે ઘરેણું, ઘરેણા જેવી ડિઝાઇન અને પાછો એટલો સરસ શાંત સ્વભાવનો, સુંદર દેખાતો, અને એ આટલો સુંદર દેખાવાના કારણે જ એને રૂપ સુંદરી કહે છે. આ સાપ આપણા ઘરની આજુબાજુ પથ્થરોમાં, ઈંટોમાં સંતાયેલો હોય છે. પાતળી પૂંછડી હોય છે અને એ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ જોવા મળે છે. ટ્રિન્કેટ બે પ્રકારના છે. એક છે માટી જેવા દેખાવનો, આક્રમક પાછો હોય છે પણ ડિઝાઇન ઘરેણા જેવી, એટલે એને માઉન્ટેન ટ્રિન્કેટ કહે છે, ડુંગરોની રૂપસુંદરી. જેને અમે પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂઆતમાં એ હુમલો કરે છે, પછી શાંત થઈ જાય છે. કોઈ પણ ટ્રિન્કેટ શરૂઆતમાં એ આક્રમકતા બતાવે છે, પછી એકદમ શાંત, જાણે કે ગળામાં પહેરવા માટેનું ઘરેણું હોય એમ, એક રમકડું હોય એમ આપણી સાથે હળી મળી જાય છે. એટલે કે આપણા હાથથી ટેવાય છે અને આપણા ગળામાં પણ એ ફરે છે, હાથમાં પણ આપણે લઈ શકીએ છીએ. એ પછી જેની પીઠ તાંબા જેવી છે, એટલે કે બ્રોન્ઝ બેક, અને મોટે ભાગે ઝાડ ઉપર રહે છે, એટલે કે ટ્રી સ્નેક, તાંબા પીઠ, કોમન બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક. એકદમ ઝડપથી એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર સરકે છે, તાંબા જેવો દેખાય છે, તાંબા જેવી લીટી હોય છે, પણ એ ઝેરી નથી. એને નાના નાના કાચંડા, ગરોળી, જીવડા એ બધું ખાવા માટે એને ઝાડ ઉપર ફરવું પડે છે. એટલે ખરેખર તો આ લાંબો પાતળો સાપ એ ઝેરી નથી, બિનઝેરી સાપ છે. એવી રીતે પક્ષીઓના ઈંડા હોય અથવા બીજા કોઈ પણ સાપના ઈંડા હોય, કે ગરુડીના ઈંડા હોય કે કાચંડાના કોઈ પણ જીવજંતુના ઈંડા હોય, એ ખાવા માટે જે ફરતો હોય છે એ ઈંડા ખાવું સાપ, ઇન્ડિયન એગ્સ ઈટર, જે ઈંડા જ ખાય છે, એ ઝેરી નથી. એટલે એનો દેખાવ અહીંયા બતાવ્યો એમ, જે રૂપસુંદરી જે દેખાય છે એ પ્રકારનો એનો દેખાવ હોય છે, પણ એ સહેજ કાળો હોય છે. એ પછી અહીંયા જે દેખાય છે કે જેની ઉપર એક ચોકથી લીટા કર્યા હોય, સફેદ લીટા કર્યા હોય એવા પ્રકારનો સાપ, જેનું મોઢું, એનું ગળું વરુ જેવું દેખાય છે. એનું નામ છે વુલ્ફ સ્નેક, કોમન વુલ્ફ સ્નેક, સામાન્ય વરુદંતી. આ વરુ જેવા મોઢાના કારણે અને એના દાંત પણ વરુ જેવા હોવાના કારણે એ વરુદંતી કહે છે. એને પકડો, દબાવો ત્યારે એ બાઇટ કરે છે, બચકું ભરે છે, અને બહુ જ ઝીણા દાંત હોય છે, વરુ જેવા દાંત હોય હોવાના કારણે એ બળતરા અથવા લોહી નીકળે છે, પણ સામાન્ય રીતે ગુસ્સે થાય ત્યારે કરડે છે, એ સિવાય કરડતો નથી. એને મારવામાં આવે ને સંછેડવામાં આવે તો એ બાઇટ કરે છે. મોટે ભાગે આ સાપ માણસના ઘરની દિવાલોમાં, બારીની ફ્રેમ, એના પોલાણમાં, લાકડાની જે બારી હોય એના પોલાણમાં, ઈંટોમાં આ જોવા મળે છે. ઝેરી નથી. એને ઝેરી માનીને મારી નાખવો એ તો ખરેખર તો આ મૂર્ખામી ભરેલું કામ છે, કારણ કે એ આપણી આજુબાજુ, આપણા ઘરમાં મોટા ભાગની ગરોળીઓ, ગરોળીના ઈંડા એને ખાઈ જનારો સાપ એ વરુદંતી વુલ્ફ સ્નેક. એવો એક ટપકા ટપકા વાળો વરુદંતી હોય છે, સ્પોટેડ વુલ્ફ સ્નેક, જે ટપકીલો વરુદંતી કહી શકાય છે, એ પણ બિનઝેરી હોય છે. એ રીતે જેના ઉપર સફેદ લીટા હોય છે એવો પટિત વરુદંતી, એટલે કે આ પણ એ બિનઝેરી સાપ છે, જેને ઝેરી સાપ માનવો એ મૂર્ખામી છે, ઝેરી સાપ નથી. એ રીતે આપણા ગુજરાતમાં નહીં પણ ગુજરાત સિવાય અન્ય જગ્યાએ દેખાય એવી સફેદ લીટીઓ વાળો આ જે સાપ છે એ પણ ત્રાવણકોર વુલ્ફ સ્નેક, જે ત્રાવણકોર વરુદંતી કહીએ, એ
જોવા મળે છે. બહુ સ્ફૂર્તિલો અને નાનો સાપ, જેના પર સફેદ લીટા નહીં પણ કાળા કાળા લીટા હોય છે, એ કુકરી સ્નેક. હવે કુકરી એટલા માટે કે જે નેપાળી લોકો જે વોચમેનનું કામ કરતા હોય એમની પાસે છરી હોય એને એ લોકો કુકરી કહેતા હોય છે. તો એ છરીના જેવા આકારવાળો કુકરી, એના જેવા આકારવાળો, એના જેવા મોઢાના આકારવાળો આ કુકરી સાપ જે ઝેરી નથી. આ કોમન કુકરી, એની નિશાની છે એની ઉપર કાળા લીટા, નાનો હોય છે, સ્ફૂર્તિલો હોય છે, પણ ઝેરી નથી. એના જેવો ટપકા ટપકા વાળો કુકરી સાપ, જેનું માથું એ કુકરી જેવું જ હોય છે, નેપાળી કુકરી, પણ આખા શરીર ઉપર રેખાંકિત એટલે કે એવી ડિઝાઇન હોય એ પ્રકારનો આ કુકરી સાપ છે. પાતળી ધામણ એટલે કે સ્લેન્ડર રેસર એટલે કે એકદમ પાતળો સાપ. જે પાતળા પાતળા સાપ હોય છે આપણી આજુબાજુ, એમાં કેટલાક ધામણ સાપ, બહુ જ દોડતા હોય એવા રેસર સાપ. તો આવો એક બહુ સુંદર દેખાય, એનું માથું સુંદર, એના શરીર ઉપર ડિઝાઇન સુંદર એવો આ સ્લેન્ડર રેસર, જેને પાતળી ધામણ કહે છે, એ ઝેરી નથી. એ રીતે ચળકતા પેટાળની ધામણ એટલે કે જેનું પેટ એકદમ ચળકતું હોય છે, ચમકે છે, તો એ આ રેસર સાપ છે. એટલે એને ધામણ ભલે કહીએ પણ એનું પેટ ચળકતું હોય એવા પ્રકારનો આ પાતળો રેસર સાપ એ પણ બિનઝેરી છે. પણ જેને ખરેખર આપણે ધામણ કહીએ એ રેડ સ્નેક, ઇન્ડિયન રેડ સ્નેક, જે ખેડૂતનો મિત્ર કહીએ અને મોટા ભાગના ઉંદરોનો સફાયો કરી નાખે, ઉંદરોનો નાશ કરી નાખે, ખાઈ જાય એવો આ સાપ. હવે એને ઓળખવો હોય તો એનું જે જડબું છે, જે હોઠ, નીચેનો હોઠ, જેની ઉપર સફેદ અને કાળા લીટા હોય છે, જીબ્રા જેવી ડિઝાઇન, તો એ ધામણ સાપ અમારા વિસ્તારમાં એને જળમ કહે છે. આ જળમ જે છે એની ઝડપના કારણે, ઝડપ એટલે જળમ, એ રીતે નામ આપવામાં આવ્યું છે, જે ઝેરી માનવામાં આવે છે, કારણ કે એનું પેટ એ પીળા કલરનું પણ હોય છે, સફેદ કલરનું પણ હોય છે, પણ આ બિનઝેરી સાપ છે. તો આ રીતે જાડો હોય છે, લાંબો હોય છે, સ્ફૂર્તિલો હોય છે, પણ બિલકુલ બિનઝેરી સાપ હોય છે. એ બાઇટ કરે છે, જેનું મોઢું પકડો તો એની પૂંછડી પકડો, એના શરીરને તમે ઉચકી લો તો એ બચકું બિલકુલ ભરતો નથી, પણ મોઢું પકડવા જાઓ ત્યારે એને ગમતું નથી. તો અહીંયા ધામણ એટલે જે ખેડૂત મિત્ર કહી શકાય એવા પ્રકારનો સાપ, અને બિલકુલ ગોલ્ડન પીળા કલરનો અને સરસ મજાનો ડિઝાઇન વાળો, પણ એનું માથું છે, મોઢું છે, એ કાળું છે. તો એ રોયલ સ્નેક, એ પણ બિનઝેરી છે, રજવાડી સાપ, જે આપણા ગુજરાતમાં નથી પણ ક્યારેક ક્યારેક ગુજરાતમાં આવી જાય છે. રાજસ્થાનમાંથી કે એમપીમાંથી આ સાપ આવી જાય છે, કે જે રજવાડી સાપ તરીકે ઓળખાય છે. પાતળી પૂંછડી હોય છે અને બહુ જ સ્લોલી, ધીમો ધીમો ચાલે છે, અને બહુ સુંદર મજાનો છે. ઘણીવાર તો શરીર ઉપર ગોળ ગોળ નિશાની પણ હોય છે, એટલે કે કોઈન, સિક્કા જેવા જાણે કે આકાર એના શરીર ઉપર હોય એવું લાગે, પણ એ ઝેરી નથી, બિનઝેરી સાપ છે. એ પછી રેતીની અંદર, નદીની રેતી કે પછી દરિયાની રેતી હોય કે જ્યાં રેતીના ઢગલા હોય, ત્યાં સંતાઈને ફરતો સાપ, જે રેતીયો સાપ કે છે, સેન્ડ સ્નેક, એ પણ બિનઝેરી છે, કારણ કે એ છુપાવવા માટે થઈને એના ઉપર એવી લીટી હોય છે કે જે રેતીમાં ભળી જાય અને આપણને ન દેખાય, બચી જાય, શિકારીથી બચી જાય. તો અહીંયા મેં તમને જુદી જુદી સ્લાઇડ બતાવી, એમાં એક જે રેતીયો સાપ છે, એ સાપ રેતીમાં પણ છે અને ઝાડ ઉપર, કાંટાવાળા ઝાડ હોય, બાવળ હોય, એમાં ચડી જાય છે બચવા માટે. તો આ પણ સેન્ડ સ્નેક છે. હવે પાણીની અંદર, ભેજની અંદર ફરતો, ઘાસની અંદર ફરતો એવો
એક જેને આપણે બધા જ જાણીએ છીએ એ છે ડેન્ડવું. ડેન્ડુ એવો સ્ટ્રાઇપેડ કિલબેક ડિઝાઇન વાળો છે અને એ બિનઝેરી છે અને મોટે ભાગે જ્યાં પાણી હોય, ભેજ હોય, ઘાસ હોય, લીલું ઘાસ હોય એવી જગ્યાએ ફરે છે, જેને આપણે લીલું ડેન્ડવું કહીએ, જે આપણા ગુજરાતમાં દરેક જગ્યાએ નથી જોવા મળતો, અમુક અમુક જગ્યાએ જોવા મળે છે. એવો આ ગ્રીન કિલબેક જે બિનઝેરી લીલવો અને એ સહેજ પણ સ્ફૂર્તિલો નથી, ગૂંચળું વળીને પડ્યો રહે છે, વધારે હલનચલન કરતો નથી અને શાંત છે. આ પણ બિનઝેરી છે. હવે જેને આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ એવો ચેકેડ કિલબેક, જેને આપણે આ વિસ્તારમાં હેંડોળું, ડેંડું, ડેંડવું, વોટર સ્નેક, પાણીનો સાપ જે કહો તે, આ ચેકેડ કિલબેક દરેક જગ્યાએ ગુજરાતમાં સર્વત્ર જ્યાં પાણીના જળાશયો હોય એમાં એ દેખાય છે, તરતો હોય છે, જમીન ઉપર આવી જાય છે. આ સાપ છે એ બહુ નાટકીય છે, બિનઝેરી છે પણ જાણે ઝેરી હોવાનો એ ડોળ કરે છે, માથું ઊંચું કરે છે, ઘણીવાર તો ફેણ બતાવે છે, એને પકડીએ તો પૂંછડી તોડી નાખે છે, ગંધ ફેલાવે છે. એટલે આ સાપ ગમે ત્યાં ગમે તે જગ્યાએ બચકા ભલે છે. એટલે આક્રમક છે, વારંવાર બાઇટ કરે છે, બચકા ભરે છે, નાટકીય છે અને સર્વત્ર જોવા મળે એ પ્રકારનો આ સાપ જે બિલકુલ બિનઝેરી છે. હવે તમને સમજાવું કે આ જે બિનઝેરી સાપ છે એમાં કયા કયા લક્ષણો હોય છે, કે એ બિનઝેરી છે તો એને કઈ રીતે ઓળખવાનો, સમજવાનો, જાણવાનો, એ આપણો પ્રયત્ન એ છે કે આવા તમામ બિનઝેરી સાપ છે એ બહુ અવાજ કરતા નથી. એટલે કે આપણને ડર લાગે એવો અવાજ નથી કરતા, સમજો, આપણને ડરાવતા નથી. અવાજ કરતા હોય, જેમ કે ધામણ અવાજ કરે છે, પણ એ ધીમે ધીમે. એ પછી આવા જે બિનઝેરી સાપ છે એ કરડે છે ત્યારે બળતરા થતી નથી, સોજો આવતો નથી અને પછી એ લાંબો સમય એ કરડે છે અને પછી એ ભાગી જાય છે. ત્યારે પછી એ જે કરડ્યો હોય ત્યાં જે નિશાની હોય છે એ તમે ધ્યાનથી જુઓ ને તો એક જ સરખા દાંતની પેટર્ન હોય છે, પણ એના દાંતમાં બેક્ટેરિયા હોય છે એટલે ડરવા જેવું નથી હોતું. વધારે પડતું બ્લડ નીકળ્યું હોય તો ધનુરનું ઇન્જેક્શન લઈ શકાય, ડેટોલ લગાવી શકાય. તો આ રીતે બિનઝેરી સાપ એ કઈ રીતે કેવા દેખાતા હોય છે એ ચિત્રો દ્વારા મેં તમને સમજાવ્યું. એમના કેટલાક વર્તન દ્વારા, એમના જે બાઇટ એટલે કે દાંતના નિશાન દ્વારા આપણે એને ઓળખી શકીએ કે આ કરડ્યો છે એ બિનઝેરી છે, આ પડ્યો છે એ જે અવાજ કરે છે એ અવાજ એનો ઝેરી છે કે બિનઝેરી છે. એ રીતે આપણે બિનઝેરી સાપને ઓળખ્યા. હવે આપણે ઓળખવાના છે ઝેરી સાપ. જે સૌથી ઝેરી સાપ, કોમન ક્રેટ, એને આપણે એના નામ પ્રમાણે કાળોતરો કહી શકીએ. અહીં ચિત્રમાં દેખાય છે એમ એકદમ લીસો ચળકતો કાળો, એના શરીર ઉપર સફેદ કલરના લીટા અને એવો સાયલેન્ટ કિલર જે નિશાચર છે ને રાત્રે જ નીકળે છે, ચપટું મોઢું અને અવાજ કરતો નથી પાછો. મોટે ભાગે એને માણસના શરીરની સ્મેલ એને ગમે છે. એ પથારીમાં આવી જાય છે, કપડામાં, ગોદડામાં સંતાય છે અને જ્યારે એ દબાય છે ત્યારે બાઇટ કરે છે, બચકું ભરે છે. એટલે એ બચકું ભરે છે ત્યારે પણ એ બળતરા થતી નથી, કારણ કે બહુ જ નાના દાંત હોય છે એટલે મચ્છર કરડ્યું હોય એવું લાગે અને માણસ
સૂઈ જાય અને પછી કાયમ માટે સૂઈ જાય, એટલે કે સવાર સુધીમાં તો એ મૃત્યુ પામ્યો હોય. એવો આ સાયલેન્ટ કિલર, નિશાચર અને સૌથી ઝેરી એવો આ કાળોતરો, જેને ગામડામાં સાપણ કહે છે. સાપણ એટલા માટે કહે છે કારણ કે પેલો જે ઝેરી ફેણ વાળો ફેણીયો નાગ, જેને ફેણ હોવાના કારણે એ નાગ, અને આ ફેણ નથી એટલે એ સાપણ. આવી વાત સાંભળવા મળેલી કે આને સાપણ એટલા માટે કહેવામાં આવે છે કે આને ફેણ નથી પણ ઝેરી ખરો. તો આ કાળોતરો સાપ જે સિંધની અંદર દેખાય છે એમાં ટપકા ટપકા હોય છે. સિંધનો કાળોતરો, એનું ગળું પીળું હોય છે અને પાતળો હોય છે, ટપકા ટપકા સફેદ ટપકા જેવા નિશાન હોય છે. એ પણ ખૂબ જ ઝેરી છે. જેનું માથું કાળું છે અને પાતળો એવો સાપ છે, એવો પ્રવાળ, એટલે કે કોરલ સ્નેક, જે ઝેરી છે. એટલે આપણે જે ઝેરી સાપને ઓળખીએ છીએ એમાં આવો જો સાપ દેખાય તો આપણે એને બિનઝેરી માની લઈએ. અને એ મોટે ભાગે બચકું તો નથી ભરતો, બાઇટ નથી કરતો, પણ બાઇટ કરે કદાચ તો તરત સારવાર કરવી જોઈએ, કારણ કે એનામાં તો ઝેર છે જ, એ ઝેરી છે. એટલે એને સ્લેન્ડર કોરલ સ્નેક, જે રેતીમાં દરિયા કિનારે, નદી કિનારે જોવા મળે એવો આ ઝેરી સાપ. એક એવો સાપ છે કે જેનું શરીર ભલે કાળું છે પણ એનું જે પેટનો ભાગ એ સફેદ, ગુલાબી, લાલ એ પ્રકારનો છે, તો એને પટિત પ્રવાળ સાપ કહે છે. કોરલ સ્નેક જે ઝેરી છે તે પણ થોડો જુદો દેખાય છે. એને આપણે ઓળખી લઈએ કે જો કરડ્યો હોય તો તાત્કાલિક સારવાર કરવા માટે હોસ્પિટલમાં કે દવાખાને જવું પડે. અને એક એવો ઝેરી સાપ જેને આપણે જોતાની સાથે તરત જ ઓળખી લઈએ. એને ઓળખવામાં સહેજ પણ આપણને મુશ્કેલી પડતી નથી, કારણ કે એની ફેણ જે કહી આપે છે કે આ નાગ છે, આ ઝેરી સાપ છે, આ કોબરા છે. ઘણા જે નાગ છે એની ફેણ ઉપર ત્રિશૂળ જેવી નિશાની હોય છે. આપણે ધાર્મિક માણસ છીએ એટલે ત્રિશૂળ લાગે, પણ ખરેખર તો એ એની બનાવટી બે આંખો છે, એટલે એને સ્પેક્ટિકલ કોબરા કહે છે. એટલે કે એને ચશ્મા અથવા ગોળ બે મોટી આંખો. કારણ એ છે કે તમે ડરો, તમે મારાથી દૂર રહો, મારાથી ડરો, એટલે એ ફેણ પણ બતાવે છે અને બે મોટી મોટી આંખો પણ બતાવે છે આપણને ડરાવવા માટે. અને વધારે ડરાવવા માટે મેં તમને કહ્યું એમ અવાજ પણ કરે છે, એટલે ફૂત્કાર પણ કરે છે, ફૂફાડો મારે છે. એવો આ નાગ તો આપણે ઓળખી લઈએ. કોઈ પણ નાગ હોય, ફેણીઓ હોય, એ ઝેરી હોય. એક નાગ એવો છે કે જેની ઉપર આવા બે ગોળ કુંડાળા નથી હોતા, ત્રિશૂળ જેવું નિશાન નથી હોતું, પણ એક જ ગોળ કુંડાળું હોય છે માથાની પાછળના ભાગમાં અને આગળના ભાગમાં. જો સિંગલ કુંડાળું હોય તો એને મોનોક્યુલર કોબરા કહેવામાં આવે, નાગ. તો આ ઝેરી સાપ ની સમજૂતી મેં તમને આપી. અહીંયા આગળ કાળોતરો મેં તમને બતાવ્યો એમ પીળા અને કાળા લીટા વાળો કાળોતરો, જે ગુજરાત બહાર ઘણી જગ્યાએ જોવા મળે છે. આ કાળોતરો જેવા લીટા વાળો દેખાય છે એવા જ લીટા વાળો દરિયાની અંદર પાણીમાં દેખાય તો એ પાછો કાળોતરો નથી, એ દરિયાઈ સાપ છે, બહુદંતી દરિયાઈ સાપ. એટલે કે કાળોતરા જેવો દેખાય છે પણ પૂંછડી એની માછલી જેવી હોય છે, એટલે એ સી સ્નેક છે, દરિયાનો સાપ છે. પણ જમીન ઉપર પાતળી પૂંછડી વાળો જો આ સાપ દેખાય તો પછી એ ક્રેટ છે, બેન્ડેડ ક્રેટ, પીળી પટ્ટી વાળો કાળોતરો. એ પછી દરિયાની અંદર પીળો સાપ દેખાય તો એ દરિયાઈ સાપ છે અને એ પણ ઝેરી જ છે. પણ આવો જે સાપ છે એ પાતળી પૂંછડી વાળો નથી, માછલી જેવી પૂંછડી વાળો છે.
કારણ કે દરિયાઈ સાપ છે, પાણીનો સાપ છે, પીળો છે અને પાછો ઝેરી છે. એના ઉપર આ પ્રકારની ડિઝાઇન હોય છે. હવે જે ગુજરાતમાં બહુ જોવા નથી મળતો, ક્યાંક ક્યાંક દેખાય છે એવો ઝેરી સાપ, જ્યાં વાંસના જંગલો છે ત્યાં ઝાડ ઉપર લીલા કલરનો જે સાપ દેખાય છે એ છે ગ્રીન બામ્બુ પીટ વાઇપર, એટલે કે વાંસનો ખડચીતળ. એટલે આ પ્રકારનો જે ગ્રીન વાઇપર ઝેરી છે. એનું માથું કેટ સ્નેક જેવું છે, બિલાડી જેવું. એની આંખો ઉપસેલી કેટ સ્નેક જેવી દેખાય છે. ત્રિકોણ આકારનું ચપટું એનું મોઢું છે અને મોટે ભાગે વાંસના ઝાડ ઉપર છે. આ આંશિક ઝેરી છે, એટલે કે કાતિલ ઝેરી નથી. માણસને કરડે છે તો માણસને ઝેર ચડે છે, સારવાર લેવી પડે છે, પણ એના કારણે કંઈ બહુ વધારે ઝેરી અસર થઈ અને માણસ મૃત્યુ પામ્યો એવું બનતું નથી. પણ છતાંય આ વાઇપર એટલે કે ઝેરી પ્રજાતિનો સાપ ગુજરાતમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે અને સતત મોટે ભાગે આખા ગુજરાતમાં જોવા મળે એવો વાઇપર અહીં ચિત્રમાં દેખાય છે. ખૂબ જ તાકાતવાળો, બહુ જ ખતરનાક એવો ખડચીતળ, જેને ગામડામાં ચિતળો કહે છે, એવો રસેલ વાઇપર. એના શરીર ઉપર એવી ડિઝાઇન છે, ચિત્રકામ એવું કરેલું છે કુંડાળા કુંડાળા, કે જેને ચિતળો કહેવાય. ખૂબ જ તાકાતવાળો, ઉછળીને કૂદે છે અને મોટા દાંતવાળો. સૌથી મોટા દાંતવાળો કયો સાપ? તો તરત જ તમે આનું નામ આપી શકો, રસેલ વાઇપર. આ સાપ જે છે એ જાડો હોય છે, પાતળી પૂંછડી હોય છે, ચપટું મોઢું હોય છે અને એના શરીર ઉપર અજગર જેવા જે નિશાન, એવા ડિઝાઇન કુંડાળા દેખાતા હોય તો એને અજગર માની લેવો નહીં, કારણ કે અજગર તો બિનઝેરી છે અને બિનઝેરી સમજીને આને પકડવો એ તો મૂર્ખામી છે. એટલે બરાબર ઓળખી લેવો કે આ બિનઝેરી સાપ નથી, આ ઝેરી સાપ છે, રસેલ વાઇપર છે ને ખતરનાક સાપ છે. એની જુદા પ્રકારની ડિઝાઇન પણ હોય છે, જેમ કે પીળા પીળા કુંડાળા અને કાળી કાળી બોર્ડર, એટલે કે પીળો હોય એવા પ્રકારનો સાપ, એકદમ કાળા કુંડાળા હોય, બોર્ડર વગરના ટપકાવાળા, એવો પણ સાપ મોટે ભાગે તો કુંડાળું વળીને પડ્યો હોય છે અને નજીક કોઈ માણસ જાય ત્યારે મોઢામાં ફેફસામાં હવા ભરી અને હવા બહાર કાઢીને એ ચેતવણી આપે છે, અવાજ કરે છે અને એના મોટા દાંતથી એ બાઇટ કરે છે, એટલે ખૂબ જ બળતરા થાય છે અને વધારે પ્રમાણમાં એ જે ઝેર, વેનમ એ આપણા શરીરમાં દાખલ કરે છે. પણ એ છંછેડાય ત્યારે જ એ બાઇટ કરે છે, કરડે છે. બાકી કોઈ પણ સાપ, ઝેરી હોય કે બિનઝેરી, એ કારણ વગર કરડતા નથી. એ પછી જે અવાજ કરતો સાપ, એવો વાઇપર સાપ, જેને સોસ્કેલ્ડ વાઇપર કહે છે, એ અવાજ કરે છે ભીંગડા ઘસવાથી. એટલે કે એના શરીર ઉપર જે ભીંગડા હોય છે એ 100 મીલની અંદર જેમ કરવત હોય છે એ પ્રકારના ભીંગડા, અને કરવતથી જેમ લાકડું કપાતું હોય એવો અવાજ આવે, એવો અવાજ કરે એ સોસ્કેલ વાઇપર, જેને ફુરસા કહે છે. તો આ પણ ઝેરી છે અને એ મોટે ભાગે જ્યાં લીલોતરી હોય, જ્યાં સૂકા લાકડાઓ પડ્યા હોય ત્યાં હોય છે અને એ પણ ઉછળીને કરડે છે. સોસ્કેલ વાઇપરની પ્રજાતિમાં આ પણ કરવત જેવા અવાજ સાથે જે પડ્યો હોય અને આપણને ડરાવતો હોય એવો નાનો એવો સાપ, જેને સાચુરેક ફુરસા, સાચુરેક સોસ્કેલ વાઇપર કે છે, એ બિલકુલ એટલું બધું નાનું એવું કદ હોય છે કે જે પાંદડા ઉપર પણ પડ્યો હોય તો દેખાય નહીં. હવે આ જે સાપ છે ફુરસા વાઇપર, સોસ્કેલ વાઇપર હોય કે પછી સાચુરેક ફુરસા, એ બિલાડી કેટ સ્નેક જેવો દેખાય છે.
બિલકુલ એવો જ દેખાય છે, એવી જ ડિઝાઇન. એટલે એવી ભૂલ ન કરવી કે આ કેટ સ્નેક છે, આ બિનઝેરી સાપ છે, આ ઝેરી સાપ છે. હવે આ બંનેને બરાબર ઓળખવા હોય તો અહીંયા જે મેં ચિત્ર બતાવ્યું છે એમ એના માથા ઉપર ક્રોસ છે, ચોકડીની નિશાની છે. જ્યારે બિલ્લી સાપ કેટ સ્નેક જે છે એના માથા ઉપર વાય આકારની નિશાની છે, વાય. આ એનો મહત્વનો તફાવત છે. બાકી તો દેખાવમાં બિલકુલ સરખા, ડિઝાઇનમાં સરખા, આંખોની રીતે પણ ઉપસેલી આંખો. એટલે એ રીતે ઝેરી અને બિનઝેરી બંને સાપને આ રીતે ઓળખવા ખૂબ જરૂરી છે. હવે મેં તમને અહીંયા જે ઘણી બધી સ્લાઇડ બતાવી એમાં જે બિનઝેરી સાપ છે એની ખાસિયત, એના રંગરૂપ, એના આકાર સિવાયની કેટલીક વાતો મારે તમને કરવી છે. બિનઝેરી સાપ બહુ અવાજ કરતા નથી, એ ડરાવતા નથી, એ ભાગે છે, ચૂપચાપ પડ્યા રહે છે. કેટલાક કરડે છે પણ મોટા ભાગના કારણ વગર કરડતા નથી. કરડ્યા પછી જે નિશાની દેખાતી હોય છે ને એ થોડી જુદી હોય છે, એની પેટર્ન જુદી હોય છે બિનઝેરી સાપની. એ હું તમને બતાવીશ કે જેમાં બિનઝેરી સાપ કરડ્યો હોય તો એક જ સરખી એની પેટર્ન, એના દાંતની નિશાની દેખાતી હોય છે. બિનઝેરી સાપ કરડ્યો હોય ત્યારે સોજો આવતો નથી, બળતરા થતી નથી અને બહુ લોહી નીકળતું નથી. થોડું લોહી કદાચ વધારે દાંત દબાવીને કરડ્યો હોય, તાકાતથી કરડ્યો હોય તો દાંતની ના નિશાન પડે છે, લોહી નીકળે છે. તમે ત્યાં ડેટોલ લગાવી શકો, એન્ટીવેનમ આપવાની જરૂર નથી, ટીટીનું ઇન્જેક્શન આપી શકાય, ધનુનું ઇન્જેક્શન લેવું પડે, કારણ કે એના દાંતની અંદર ઝેર નથી, બેક્ટેરિયા છે. હવે ઝેરી સાપ મેં તમને જે બતાવ્યા એની ઓળખાણ. તો અહીંયા મેં તમને 4 પ્રકારના ઝેરી સાપ બતાવ્યા જે સર્વત્ર છે. પાંચમો જે છે બામ્બુ પીટ વાઇપર, ગ્રીન જે વાઇપર છે એ ભાગ્યે જ જોવા મળે છે, ક્યાંક જ જોવા મળે છે અને જંગલમાં જ હોય છે. તો એ બહુ ઓછા પ્રમાણમાં એનું દુર્લભ છે, સર્વત્ર નથી. પણ બાકીના જે 4 ઝેરી સાપ છે એને ઓળખી લો. એને તમે ઓળખી લો તો પછી એ સિવાયના તમામ સાપ બિનઝેરી. એક તો આ ખડચિતળ રસેલ વાઇપર, એને ઓળખી લો. એક છે સોસ્કેલ વાઇપર ફુરસા, એને તમે ઓળખી લો. એક સોસ્કેલ વાઇપર સાચુરેક જેના માથા ઉપર ક્રોસ ચોકડીની નિશાની છે, એને ઓળખી લો. એક છે ક્રેટ એટલે કાળોતરો અને એક છે નાગ, કોબ્રા, અને તો એના ફેણથી જ ઓળખાય છે. આવા 4-5 પ્રકારના ઝેરી સાપને બરાબર ઓળખી લીધા પછી એના જેવા ન દેખાતા હોય એવા તમામ સાપ બિનઝેરી સાપ. તો આ રીતે ઝેરી સાપ અને બિનઝેરી સાપનો તફાવત બરાબર સાપને ઓળખતી વખતે કરી લેવો, પછી આપણે સાપને ઓળખી શકાય એવા નિષ્ણાત બની શકીએ. સાપને ઓળખવા શા માટે? એટલા માટે કે જ્યારે આપણને એ બાઇટ કરે છે ત્યારે દવાખાને જઈએ તો કહી શકીએ કે આવા પ્રકારનો સાપ હતો અને એ પાછો ઝેરી હતો. એ જે જગ્યાએ બાઇટ કરે છે ત્યાં ઝેરી દાંત હોય તો સ્પષ્ટ દેખાય છે, કારણ કે સાપના જે ઝેરી સાપના જે દાંત છે એ આગળ પોલા હોય છે, ઇન્જેક્શન જેવા હોય છે, અણીદાર હોય છે, અને બાકીના બધા જે છે એ પોલા નથી હોતા, એ ખીલ્લી જેવા કે કાંટા જેવા હોય છે. એટલે એ ઝેરી સાપ કરડ્યો હોય એની નિશાની સ્પષ્ટ દેખાય છે. એની નિશાની જોઈને ડોક્ટર કહી શકે કે આ ઝેરી છે, અને તમે પણ કહી શકો
કે મેં જોયો છે એ આવી ડિઝાઇન વાળો છે અને હું જાણું છું એ પ્રમાણે એ ઝેરી છે, એમ આપણે કહી શકીએ. તો ઝેરી સાપ કરડે ત્યારે બળતરા થાય છે, સોજો આવે છે, એ ભાગ કાળો પડી જાય છે, લોહી નીકળે છે અને વધારે સમય જો ઝેરી સાપ કરડ્યા પછીની સ્થિતિમાં નાકમાંથી, કાનમાંથી, પેશાબમાંથી લોહી નીકળતું હોય તો તમારે એ ઝેરની અસર થઈ છે એમ સમજી લેવું. બેભાન થઈ જતો હોય, માણસ ઘેનમાં આવી જતો હોય તો તરત જ દવાખાને પહોંચવાનું છે, સારવાર લેવાની છે એમ સમજી જવું. તો આ રીતે બાઇટ કર્યા પછી આંખો ભારે થઈ જતી હોય, આંખો ખુલતી ન હોય તો એ અમુક પ્રકારના ઝેરની અસર હોય છે. સોજો આવી જતો હોય, ભાગ કાળો પડી જતો હોય અને બળતરા થતી હોય તો એ અમુક પ્રકારના ઝેરની અસર હોય છે. તો એ કયા પ્રકારના ઝેરની અસર એ મારે તમને થોડું સમજાવવું છે. સાપની અંદર 4 પ્રકારના ઝેર હોય છે. ઝેરી સાપની અંદર એમાં સાઇટોટોક્સિક જે કોષો ઉપર અસર કરે છે, બીજું ન્યુરોટોક્સિક જે ચેતાતંત્ર ઉપર અસર કરે છે, ત્રીજું હિમોટોક્સિક જે લોહીના રક્તકણો ઉપર અસર કરે છે, ચોથું કાર્ડિયોટોક્સિક જે સીધું હાર્ટ એટલે કે હૃદય ઉપર અસર કરે છે. તો અહીંયા આવા 4 પ્રકારના વેનમ જે ઝેરની મેં તમને વાત કરી, આ ઝેરની જુદી જુદી અસર હોય છે. હવે મેં તમને જે વાઇપર પ્રકારના જે સાપ બતાવ્યા ને એમાં હિમોટોક્સિક ઝેર હોય છે જે લોહીના રક્તકણો ઉપર અસર કરે છે, એટલે કે તરત જ સોજો આવી જાય, એટલો ભાગ કાળો પડી જાય અને એ બ્લડ સેલ મરી જાય, ખતમ થઈ જાય એટલે ત્યાં સડો થાય. કાર્ડિયોટોક્સિક ઝેર જે કાળોતરો ક્રેટ સાપ જે છે એનામાં છે, એટલે હાર્ટ ઉપર અસર કરે છે, બ્રેઇન ઉપર અસર કરે છે, સાયલેન્ટ કિલર છે, માણસ મરી જાય જલ્દી ખબર પડતી નથી. કોબરા સાપ જે છે એમાં ન્યુરોટોક્સિક ઝેર હોય છે, એ ચેતાતંત્ર ઉપર અસર કરે છે, લકવા જેવી અસર થઈ જાય, માણસની આંખો ભારે થઈ જાય, બેભાન થઈ જાય, પડી જાય અને ઘણીવાર અમુક સાપ એવા હોય છે કે જેમાં સાઇટોટોક્સિક ઝેર અસર કરે છે કે જે ફુરસા, સોસ્કેલ વાઇપર જે સાઇટોટોક્સિક જે ઝેર છે એની એવી અસર કરે છે કે જેમાં પગ ઉપર કે હાથ ઉપર કરડ્યો હોય તો ત્યાં સોજો આવે છે, બળતરા થાય છે, બ્લડ નીકળે છે. તો આવા ઝેરની અસર વ્યક્તિના શરીર ઉપર થાય છે. તો ઝેરી સાપ એના મેં ફોટા બતાવ્યા કારણ કે તમને ઓળખાણ થઈ જાય કે આ ઝેરી સાપ છે. બિનઝેરી સાપ એના પણ મેં તમને સ્લાઇડ બતાવી કે જેથી તમે ઓળખી શકો કે આટલા બિનઝેરી સાપ છે જેનામાં આવા 4 પ્રકારના કોઈ ઝેર નથી હોતા પણ મોઢામાં બેક્ટેરિયા હોય છે. એટલે ઝેરી સાપ કરડ્યો છે કે બિનઝેરી સાપ કરડ્યો છે આપણે ઓળખતા નથી તો તરત જ કોઈ પણ સાપ કરડ્યો હોય તો દવાખાને પહોંચવું જરૂરી છે. સરકારી દવાખાનામાં આ જે 4 પ્રકારના ઝેરી સાપમાંથી એન્ટીવેનમ બનાવેલું હોય છે એમની પાસે હોય જ છે અને એ સારવાર શરૂ કરે છે. એન્ટીવેનમ તરત નથી આપતા. આપણે સમજીએ કે આપણે જોડે રાખીએ તો ના રખાય. ડૉક્ટર પણ તરત જ આપે છે અને જલ્દી સારવાર શરૂ કરે છે તો એન્ટીવેનમ આપીને સારવાર નથી કરતા. ઝેરી સાપ કરડ્યો હોય કે બિનઝેરી સાપ કરડ્યો હોય આપણે તરત જ એડમિટ થઈએ એટલે ડૉક્ટર આપણને 24 કલાકના ઓબ્ઝર્વેશનમાં રાખે છે. તાત્કાલિક સારવારમાં એ આપણા બ્લડ સેમ્પલ લેબમાં મોકલીને ટેસ્ટ કરાવે છે કે એ બ્લડની અંદર કયા પ્રકારનું ઝેર છે, આ 4માંથી કયા પ્રકારનું ઝેર છે. બીજું કે એ રિપોર્ટ આવે ત્યાં સુધીમાં એ પોલી જે નળી હોય છે, પાતળી નળી,
એમાંથી આપણું લોહી પસાર કરે છે વારંવાર. સામાન્ય રીતે લોહી નીકળ્યું હોય તો ગંઠાઈ જાય, કારણ કે લોહીનો ગુણધર્મ ગંઠાવાનો છે. પણ થોડી વાર પછી જો એ લોહીની અંદર આ પ્રકારના ઝેર હોય તો લોહી જલ્દી ગંઠાય છે અને એ પાતળી નળીમાં ફરતું બંધ થઈ જાય છે. તો આ પ્રકારનો ટેસ્ટ એ શરૂ કરે છે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં. ઓબ્ઝર્વેશન કરે છે કે એની આંખો કેવી છે, એના જે ભાગ ઉપર દાંત લગાવ્યા છે એ દાંતની નિશાની કેવી છે, સોજો છે કે નહીં, દર્દીની કન્ડિશન કેવી છે. આ બધું જોઈને એ ઓબ્ઝર્વેશનના આધારે તાત્કાલિક સારવાર કરવી કે ના કરવી એ નક્કી કરે છે. રિપોર્ટ આવે છે, રિપોર્ટ જોવે છે, કયા પ્રકારનું બ્લડમાં ઝેર છે એ જાણે છે, પછી એ એન્ટીવેનમ આપે છે, સારવાર શરૂ કરે છે. પણ દર્દીને ચોક્કસ બચાવી લે છે જો તમે દવાખાને પહોંચ્યા હોય તો. મોટાભાગના આપણા ગુજરાતમાં તો ભુવા પાસે, બળવા પાસે મંત્ર તંત્ર, મેલી વિદ્યા આવી બધી બાબતોમાં આપણે 1 કલાકનો સમય ગુમાવી બેસીએ છીએ અને શરીરની અંદર એ જો ઝેરી સાપ કરડ્યો હોય તો ઝેરની અસર એવી ફેલાવી જાય છે કે આપણે બચવાના ચાન્સ રહેતા નથી. એટલે 1 કલાકથી 12 કલાક સુધીમાં વ્યક્તિ ઝેરી સાપ કરડ્યો હોય તો મૃત્યુ પામે એવું ડોક્ટરો કહે છે. તો 12 કલાક સુધી આપણને ઓબ્ઝર્વેશનના રાખવા જરૂરી હોય છે. તો 12 કલાક સુધીમાં 12 કલાક પછી જ્યારે સર્જનને, ડોક્ટરને લાગે ત્યારે એ ટ્રીટમેન્ટ શરૂ કરે છે. તો આ રીતે ઝેરી સાપ અને બિનઝેરી સાપ એના વિશેની મેં તમને માહિતી આપી. આજનો આ જે સાપને ઓળખવાનો જે ટોપિક છે એને મેં ન્યાય આપ્યો છે. હવે આપણે થોડી પ્રશ્નોત્તરી કરીને ચર્ચા કરી લઈએ. ખૂબ ખૂબ આ સિવાય આભાર. આપણે હા ચોક્કસ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સત્યમ જોશી સાહેબનો, જેમણે આજે ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ વિશે સરસ માહિતી આપી. શરૂઆતમાં બધા બિનઝેરી સાપ અને છેલ્લે ઝેરી સાપ અને બિનઝેરી સાપ અને ઝેરી સાપના જે દાંતના ફોટોગ્રાફ પણ દેખાડ્યા અને જે ઝેરી સાપના ઝેરની જે 4 પ્રકારની અસર છે, ન્યુરોટોક્સિક, હિમેટોક્સિક, કાર્ડિયોટોક્સિક અને સાઇટોટોક્સિક, એના વિશે પણ સરસ માહિતી આપી. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને જે અલગ અલગ ઝેરી સાપને જે ઓળખાણ માટેની પણ ઘણી બધી ચાવી એમણે આપી. મારો એક અનુભવ કહું છું. આમ તો સ્કૂલમાં ભણતો હતો ત્યારે ઘર આંગણે આપણે રમત રમતા, લખોટી રમતા હોય છે. તો લખોટીનો ડાબલો, ઘરનું જે ગામડામાં ઘર હતું એના પાણિયારું નીચે એક તપેલું હતું. તપેલા પાસે મેં લખોટીનો એક ડબ્બી રાખી હતી અને ડબ્બીમાં લખોટી હતી. લખોટી લેવા હું ગયો ત્યારે એક કોબરા અંદર જે તપેલું હતું તપેલામાં બેઠો હતો. તો મારું ધ્યાન, મને ખ્યાલ નહીં કે કોબરા બેઠેલો છે. એટલે મેં એ ડબ્બી લેવા હું ગયો, હાથ લાંબો કર્યો ત્યાં કોબરાએ ફેણનો ફૂફાણો માર્યો. એટલે હું પછી ત્યાં લખોટી લેવા રહ્યો નહીં અને પછી ભાગ્યો. તો આ રીતનો શું કે એણે ફૂફાડો મારી મને ચેતવ્યો એટલે હું ભાગ્યો. તો એને શું કે ડંખ મારી શક્યો નહીં. નહીં તો જો ડબ્બી લેવા રહ્યો તો એ તરત એ શું છે ડંખ મારી દીધો હોત. તો આ રીતનો મને કોબરા સાપનો અનુભવ છે. ખૂબ સરસ રહ્યું વક્તવ્ય. હવે આ પ્રશ્નોત્તરીમાં વારાફરતી આ સાપ રિલેટેડ જ પ્રશ્નો પૂછવાના છે, અન્ય કોઈ પ્રશ્ન પૂછવાના નથી. વારાફરતી અનમ્યુટ થઈ અને પ્રશ્ન પૂછી શકશો. હવે હું નામ બોલું છું, એ વારાફરતી બોલશે. સૌ પ્રથમ ચિરાગભાઈ પ્રજાપતિ સાહેબ પ્રશ્ન પૂછશે. બોલો ચિરાગભાઈ. સાહેબજીને ખૂબ ખૂબ ધન્યવાદ. સત્યમભાઈ સાહેબને એક મારો પ્રશ્ન છે કે ગુજરાતમાં દર વર્ષે
લગભગ 45,000 થી 60,000 જેટલા વ્યક્તિઓ એક રેકોર્ડ મુજબ ઝેરી સાપના દંશથી મૃત્યુ પામે છે. તો હવે આ વ્યક્તિઓનું પ્રમાણ જો ઘટાડવા માટે આપણે પ્રયત્ન કરીએ તો એવા કયા કયા પ્રયોજન થઈ શકે કે જેમાં આ સાપ દંશ જે છે એને ઘટાડી શકાય? સૌથી પહેલો પ્રયત્ન એ છે કે જે આપણે અત્યારે વેબિનાર કરી રહ્યા છીએ કે સાપને ઓળખો, એટલે સાપને ઓળખી લેવાના. એટલે મોટે ભાગે એવી માન્યતા છે કે કોઈ પણ સાપ હોય ને એને પતાવી દો, મારી જ નાખો. એ ઝેરી હોય કે બિનઝેરી હોય એને મારી જ નાખવાનો હોય એવા ખ્યાલ સાથે ઘણા લોકો સાપને મારવા માટે દોડે છે. એને ભાગવાનો, એને બચવાનો રસ્તો રાખતા જ નથી. એટલે કે એ સાપ જ્યારે એવી પરિસ્થિતિમાં મુકાય છે કે હવે હું મરી જઈશ, આ મને મારી નાખશે, તો ખૂબ જ ગુસ્સામાં હોય છે અને પછી એ દોડીને બાઇટ કરે છે. એટલે કે એ બચકું ભરે છે. એને છંછેડવાથી એ બાઇટ કરે છે, ગુસ્સામાં હોય તો એ બાઇટ કરે છે. એટલે એને પહેલા તો મારવાનો નહીં. આપણે આ જે વેબિનારના ફલશ્રુતિ એટલે કે આપણે એને ઓળખી લીધા હોય તો આપણે ઝેરી સાપ જે છે એનાથી દૂર રહીશું અને બિનઝેરી સાપને બચાવવાનો પ્રયત્ન કરીશું, જેથી ઓછામાં ઓછા બાઇટ બને. એટલે કે સર્પદંશના જે ઘટનાઓ જે છે એને આપણે ઘટાડી શકીએ એટલી ઘટનાઓ ઓછી થાય. થેન્ક યુ. સરસ સરસ સરસ. અન્ય આપણે દવે આશુતોષભાઈ બોલો. દવે આશુતોષ બોલો. ચિંતનભાઈ મહેતા બોલો. ચિંતન મહેતા. હા, નમસ્કાર સર. મહાદેવર. નમસ્કાર સર નમસ્તે. હા સર, મારે એક પ્રશ્ન હતો કે અમે રાજકોટ મૂકી અને ગીરમાં રહેવા માટે આવ્યા છીએ અને મારે 2 નાના બાળકો છે. તો થોડીક ઘરની આસપાસના વિસ્તારમાં જ્યારે નાગ નીકળે, ખાસ કરીને ઉનાળામાં, ત્યારે બીક રહેતી હોય છે. અમે તો પકડી તો નથી શકતા, પણ અમે ડબ્બામાં ને એમાં પૂરવાનો પ્રયત્ન કરીને દૂર મૂકી આવીએ છીએ. કોઈ દિવસ માર્યો નથી અત્યાર સુધીમાં અને મારશું પણ નહીં. તો એવું કોઈ વનસ્પતિ કે એવી કોઈ વસ્તુ ખરી કે જે આજુબાજુ વાવવાથી સાપ દૂર રહે અને અમારે સંઘર્ષ ન થાય બેયને? એવું ખરું સાહેબ? કઈ એવું? હા, એટલે એવી માન્યતાઓ છે કે ડમરો ઉગાડવાથી સાપ નથી આવતો અથવા ચંપો ઉગાડવાથી સાપ જલ્દી આવે છે. આવી બધી માન્યતાઓ છે. આપણે માન્યતાઓનો એક વેબિનાર રાખીશું. પણ તમે જે ઉપાયની વાત કરી એ પ્રમાણે તમે ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખો તો પછી બીજા નાના નાના જીવજંતુઓ ત્યાં નહીં આવે. દેડકા, ઉંદર નહીં આવે. જ્યાં ચોખ્ખાઈ હશે ત્યાં બીજા જીવજંતુ નહીં આવે અને સાપ પણ નહીં આવે. છતાંય માની લો કે સાપ વધારે ફરતા હોય એવો વિસ્તાર હોય અને ઘરમાં ન આવી જાય તો એના માટે તીવ્ર ગંધ આવે એવા પ્રકારનું, જેમાં સાપને પણ નુકસાન ન થાય, તો જેમાં આપણે ફિનાઇલ છે કે પછી માથામાં નાખવાનું લાલ નવરત્ન તેલ છે અને ડામર જે છે એની પેલી ગોળીઓ આવે છે, એ પ્રકારનું જે ગંધ આવે એવું કેમિકલ, એવા પદાર્થો ઘરની નજીક નાખવાથી સાપ ઘરમાં પ્રવેશ નહીં શકે. પણ જો સાપ મરી જાય એવા પ્રકારની દવા ફોરેટ એ નાખશો તો સાપ નહીં આવે એ ખોટી વાત છે. સાપ આવશે, એની જીભ એ ફોરેટને ટચ કરશે અને એની અસરથી સાપ મરી જશે. જો તમારે સાપને મારી જ નાખવો હોય તો આવા પ્રકારના ઝેરી કેમિકલનો ઉપયોગ કરવો, પણ આપણે સાપને મારવા બેઠા નથી, એટલે આવા ઝેરી કેમિકલનો ઉપયોગ નહીં કરવો. થેન્ક યુ. સરસ. આભાર. સરસ. બોલો ચિંતનભાઈ મહેતા. સર આપનામાં એક વસ્તુ પૂછવા માંગુ છું. ગુજરાતમાં હાલ 2024 પ્રમાણે સાપોની સંખ્યા કેટલી? બીજો એક પ્રશ્ન છે, આપે જે કીધું કે બાંબુ પીટ સેમી પોઈઝનસ છે. સર, સેમી પોઈઝનસ છે તે હાઈલી પોઈઝનસ છે અને ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે અને તેનાથી મૃત્યુ થાય છે. સૌથી વધારે ડાંગમાં આ પ્રજાતિ જોવા મળે છે. સર,
એટલે આપ જે બોલ્યા છો કે સેમી પોઈઝનસ છે બાંબુ પીટ એ વસ્તુ ખોટી છે સર. તો એ ફરીથી આપ ગમે ત્યારે આપો એના પર થોડું ધ્યાન આપીને કરશો કરવા વિનંતી છે. કે અમે લોકો સારી રહીએ છીએ, અમે વારંવાર ડાંગ જઈએ છીએ. આ બાબતના ડાંગમાં ધરમપુર ખાતે જે સાઈનાથ હોસ્પિટલ છે એમાં કેસો પણ અમે ટ્રીટમેન્ટ માટેના જોયા છે. ત્યાં દાદી જાય ને ફોદલા થઈ જાય, કાળું શરીર થઈ જાય, આવા પ્રકારના અંગો કાપવા પડે, આવી પ્રકારની પરિસ્થિતિ પણ ઉદ્ભવેલી છે સર. એટલે એ તમારામાં થોડો સુધારો કરી લેવા વિનંતી છે સર. એને આંશિક ઝેરી એટલા માટે ચિંતનભાઈ કહું છું કારણ કે એ જેટલી ઝડપથી અન્ય સાપના ઝેરની અસર થાય છે એટલી ઝડપથી નથી થતી. એટલે એ તમને જ્યારે એ સાપ બાઇટ કરે છે ત્યારે તરત દવાખાને નથી જતા, તો પછી એની અસર એવી થાય છે કે જેમાં એટલો ભાગ સડે છે, કાળો પડે છે અને એ ગેંગરીન થાય છે અને એની બીજી આડઅસરોના કારણે માણસનું મૃત્યુ થાય છે. ઝેરના કારણે પણ મૃત્યુ થાય છે, એ સડો થાય છે, ગેંગરીન થાય છે, એના કારણે પણ મૃત્યુ તો થાય જ છે. તો જલ્દી સારવાર લેવા માટે તમારે એ જે તે વ્યક્તિને સમજાવવો જોઈએ. પણ જે રીતે કોબરા સાપ કે રસેલ વાઇપર સાપ કરડે છે ને તરત જ માણસ મૃત્યુ પામે, કાળોતરો કરડે, ક્રેટ કરડે અને તરત મૃત્યુ પામે, એમ બાંબુ પીટ વાઇપરમાં તરત મૃત્યુ થતું નથી. એટલે કે એ આંશિક ઝેરી છે એમ એટલા માટે કહેવામાં આવે છે. બરાબર, સરસ સરસ. હવે વિજયભાઈ ગોહેલ બોલો. વિજયભાઈ ગોહેલ. વિજયભાઈ ગોહેલ. હાલો. વિજયભાઈ ગોહેલ અમારે અહીંયા હાલો આવે અવાજ? આવે છે. બોલો. અમારે અહીંયા અમે રહી છીએ ને રાજકોટ, ત્યાં ઓલો રૂપસુંદરી બોર્ડ એટલે ઈ ખરડે તેનાથી કઈ અસર થઈ છે? જેમ કેવું કઈ ચડે? રૂપસુંદરી આવે ને? હા, રૂપસુંદરી છે એ શાંત પ્રકારનો સાપ છે બિલકુલ, અને મોટે ભાગે એ કરડતો નથી. એ ત્યારે જ કરડે છે કે જ્યારે તમે એને છંછેડો, તમે એને હેરાન કરો, એને પકડો ત્યારે દબાવો, એનું મોઢું પકડવાનો પ્રયત્ન કરો તો જ એ બાઇટ કરે છે, બાકી બાઇટ નહીં કરે. તમે એને બહુ સરળતાથી ઉઠાવો તો એ રમકડાની જેમ તમારા શરીર ઉપર, તમારા ગળામાં, તમારા હાથમાં એ ફરતો થઈ જશે, પણ બિલકુલ બચકો નહીં ભરે, ક્યારેય બચકો નહીં ભરે. બરાબર, સરસ. બિનઝેરી છે ને સાહેબ? બિનઝેરી, હા બિનઝેરી છે, બિનઝેરી. હવે ચિરાગભાઈ પ્રજાપતિ બોલો. ચિરાગભાઈ બોલો. હેલો, હા બોલો બોલો. અવાજ આવ્યો ને? હા આવ્યો. અચ્છા, હવે મારો જે પ્રશ્ન હતો એમાં થોડું કન્ટિન્યુટી રાખી અને આપે જે જવાબ આપ્યો એમાં એવું થઈ શકે કે ભાઈ શાળાની અંદર વિજ્ઞાનના ધોરણ જે વિષય આવે છે એમાં ધોરણ 3 થી 12મા સુધી થોડા થોડા ભાગ પાડી અને સાપ વિશેના સચિત્ર માહિતી આપવામાં આવે તો મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના બાળકો અને એના વાલીઓને એ લોકો સમજાવી શકે અને આખું જે સાયકલ જે છે લગભગ 2-3 વર્ષની અંદર ખૂબ સુંદર રીતે શિક્ષણાત્મક રીતે સાપની માહિતી પહોંચી શકે. આવું આયોજન થઈ શકે? એવું થાય તો ઘણું સારું, કારણ કે જે ધાર્મિક માન્યતાઓ છે ખોટી માન્યતાઓ, અને બીજી કેટલીક એવી માન્યતાઓ છે કે જેમાં સાપ જે છે એ કરડતો નથી પણ ફૂંક મારે છે. આવી માન્યતાઓનો વેબિનાર આપણે કરવાના જ છીએ, પણ આવી બધી માન્યતાઓ ચોક્કસ દૂર થાય, વૈજ્ઞાનિક સમજ બાળકોમાં આવે અને સાપથી ડરે નહીં, સાપને મારે નહીં, સાપને બચાવે એ પ્રકારનો પ્રયત્ન સરકાર શ્રી તરફથી થાય તો ખૂબ જ આવકારીય છીએ. અને શરીર વિજ્ઞાનની અંદર સાપના શરીરની માહિતી આપવામાં આવે છે સરીસૃપ, પણ એનાથી વિશેષ માહિતી મળવી જોઈએ. થેન્ક યુ. એટલે એના વિશે આપણે રજૂઆત કરી શકાય ને સરકારશ્રીને કે ભાઈ વાહિયાત વિષયોને પ્રાધાન્ય આપે છે તો કેટલાક આવા ઉપયોગી વિષયને અંદર ઇન્ક્લુડ કરે. ચોક્કસ રજૂઆત કરી શકાય. સરસ સરસ. હવે બાબા મુકેશ બોલો. હાથ ઊંચો કર્યો. બાબા મુકેશ. હા, નમસ્કાર સર સૌને. નમસ્કાર.
જી, આજના વેબિનારમાં અમને જે અવસર મળ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું, પ્રણામ કરું છું સૌને. અને હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર તરીકે વલસાડ જિલ્લા અને ધરમપુર અને કપરાડા તાલુકામાં જે સ્નેક રેસ્ક્યુના સેવાનો અવસર મળ્યો છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે અમે સેવા કરીએ છીએ. અને ધરમપુર તાલુકાના શ્રી સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ધીરુભાઈ પટેલ જે અત્યારે ધરમપુરમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન છે, એમની જોડે અમે રહીને જે તે કોલેજો છે, સ્કૂલો છે કે આઈટીઆઈઓ છે એમાં જઈને સ્નેક બાઇટ પર એક અવેરનેસ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, જેથી કરીને કોઈકને સ્નેક બાઇટ થઈ જાય, જેમ આપણે વાત કરી છે આગળ કે સ્નેક બાઇટ થાય તો તાત્કાલિકપણે આપણે કેવા પ્રયોગ કરીને આપણે વ્યક્તિનો જીવ બચાવી શકીએ, તેના માટે અવેરનેસ પ્રોગ્રામ ચાલુ છે. અને ધરમપુર તાલુકામાં શ્રી સાઈનાથ હોસ્પિટલ ધીરુભાઈ ડોક્ટર ડીસી પટેલને ત્યાં ડીસી પટેલ સાહેબ અત્યાર સુધીમાં 35 વર્ષના એક્સપિરિયન્સ દરમિયાન એમને ત્યાં સ્નેક બાઇટના કેસ 20,355 જેટલા કેસીસ આવ્યા છે સ્નેક બાઇટના. એમાં 8,000 થી વધારે જેટલા ઝેરી સાપના સ્નેક બાઇટ છે અને બાકીના બિનઝેરી સાપના સ્નેક બાઇટ છે. તો અત્યાર સુધી ડોક્ટર ધીરુભાઈ પટેલે ઘણા એવા સરપદસ્ત થયેલા વ્યક્તિનો જીવ બચાવીને એમને નવું જીવન આપ્યું છે. એટલે અમે ધીરુભાઈ ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધરમપુર તાલુકાથી અમે ભગવાન તરીકે જ માનીએ છીએ, કેમ કે ધરતી પરનું જે બીજું રૂપ છે એ ડોક્ટર તરીકે એવો દર્દીને કે સરપદસ્ત થયેલા વ્યક્તિને નવું જીવન બક્ષે છે, એટલે અમે એમનો આભાર માનીએ છીએ. અને દરેક રેસ્ક્યુઅરે અમારી એટલી જ વિનંતી છે કે જ્યારે બી વન્યજીવ બચાવવા માટે જાઓ છો તો જ્યારે બી કોલ આવે છે સ્નેક કોઈના ઘરોમાં આવી જાય છે તો એ સ્નેકના કોલ પર જાઓ તો સૌ પ્રથમ વન વિભાગને સંપર્ક કરો, એમના કર્મચારી જોડે કે એમના વનરક્ષક હોય, આરએફઓ સાહેબ હોય, એમના જોડે કોન્ટેક્ટ કરો, જેથી કરીને આપણે જે સ્પોટ પર જવાનું છે, જે ઘટના સ્થળ પર સ્નેક આવ્યો હોય ત્યાંથી સરળ રીતે રેસ્ક્યુ કરીને સહી સલામત આ સ્નેકને પણ બચાવવું જોઈએ અને જે સ્થળ પર વ્યક્તિઓ રહેતા હોય એમનો પણ જીવ બચવું જોઈએ. અને આ વન્યજીવો પ્રકૃતિમાં બચી રહી અને આવનારી નવી પેઢીને પણ આવા વન્યજીવો લાઈવ જોવા મળી રહે એવી સેવા અમે કરી રહ્યા છીએ. અમને અમારું ટ્રસ્ટનું નામ છે, અત્યારે ચિંતન સરે કીધું, અમે એક જોડે છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર, અને અમે કપરાડા વિભાગની આ વન્યજીવ બચાવવાની સેવા કરી રહ્યા છીએ. આજના આ વેબિનારમાં અમને સરસ સાથે રહીને જે અવસર મળ્યો બોલવાનો તે બદલ સૌનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. સરસ. રમેશ દેરાસરી બોલો. રમેશ દેરાસરી. રમેશ દેરાસરી હાથ ઊંચો કર્યો છે. હેલો રમેશ, હા બોલો પ્રશ્ન બોલો. હાલો વેવાઈ સત્યમભાઈ મજામાં? હેલો, એમનો અવાજ અનમ્યુટ કરો સાહેબ, અવાજ. જોશી સાહેબ અનમ્યુટ થાવ. આ પ્રશ્ન બોલો તમે. પ્રશ્ન બોલો. પ્રશ્ન નથી બોલતા, હાલો કઈ વાંધો નહીં. ભાવિનભાઈ દેસાઈ. બોલો સાહેબ. હા બોલો ભાવિનભાઈ, બોલો. જોડાઈ એટલે ખ્યાલ નથી આવ્યો, પાછળ જે સાંભળ્યું ખરેખર આ બધી ખૂબ જરૂરી છે. એ વખતે જીવકભાઈ નું સૂચન પણ બહુ સરસ છે. સ્કૂલો સુધી 3 થી 5 નહીં પણ 5 માં ધોરણ પછીના બાળકો સુધી જો આપણે આ વાત કરીએ ને એ સંગઠિત રીતે કરીએ કોઈ શિક્ષણના સર્કલમાં એ વાત પોતે સરસ. 5 વર્ષની ઉપરના 5 ધોરણ ઉપરના હોય ને એની સમજ શક્તિ થોડીક કેળવાઈ ગઈ બાળકોની. વાત સાચી છે. મોટી ઉંમરના બાળકો એટલે 10 વર્ષની ઉપરના હોય તો થોડીક એની સમજ શક્તિ કેળવાઈ ગઈ, એ તો નાના હોય સમજી નહીં શકે. હા બરાબર.
ભાવિનભાઈ દેસાઈ બોલે છે. હા, આભાર સુધીનભાઈ. અ, અમે તો તમારો આ કાર્યક્ષમતા છે ને એ અમે જોઈ છે રૂબરૂ, આવ્યા ભાગવતમાં, એટલે બહુ મજા આવી હતી. થેન્ક યુ. રમેશભાઈ દેરાસરી બોલો, પ્રશ્ન પૂછો રમેશભાઈ દેરાસરી. અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકો છો. દવેભાઈ બોલો. દવે આશુ. સર એક રાજીવ દીક્ષિત સાહેબના વિડીયોમાં એવું આવ્યું હતું કે નાક કઈડો હોય તો નાઝા 200 કરીને આ હોમિયોપેથિક કોક દવા છે, તો એ વિશે આપનું શું કહેવું છે જોશી સાહેબ? હવે મેં તમને અહીંયા ઝેરી સાપ કરડ્યો હોય એના 4 પ્રકારના ઝેર હોય છે. એ એન્ટીવેનમ થી જ એનો ઉપચાર થઈ શકે. તો જે નાજા જે હોમિયોપેથિક દવા છે એ એન્ટીવેનમ નથી. અને આ રીતે આવો પ્રચાર કરનાર એ કોઈના જીવ સાથે, એના જીવન સાથે રમી રહ્યો છે એમ કહી શકાય. એટલે ખરેખર તો આપણે આ ગ્રુપની અંદર હું એવો મેસેજ આપું છું કે આ પ્રકારની દવા લેવાથી તમારો જીવ બચી શકે નહીં. તમે જોખમ ઊભું કરો છો, એટલે આ દવા લેવાથી જીવ બચી જાય એવું કોઈને કહેવું નહીં અને એ વાત માનવી નહીં. થેન્ક યુ. બરાબર, સરસ. મહેશભાઈ વડોદરા બોલો. સર, અત્યારે બધા વિડીયો આવે છે મોબાઈલ ની અંદર કે સર્પની ખેતી થાય છે, નકરા નાક જ હોય, બધા એમાં આગળ પાછળ કરતા હોય, બીજા એકબીજામાંથી પેસ્ટ લાવતા હોય. વિદેશના અમુક વિડીયો આવે છે કે ઝેરી સાપને ખાનામાં રાખીને એના ઝેર કાઢતા હોય છે શીશી ની અંદર. એ બધું સાચું હોય છે કે સાપની ખેતી થાય છે? એનું કારણ શું? એન્ટીવેનમની બહુ જ જરૂર પડે છે, કારણ કે હમણાં ચિરાગભાઈએ કીધું કે કેટલા બધા પ્રમાણમાં ઝેરી સાપ કરડે છે. સાપ બાઇટના જે ઘટનાઓ બને છે મોટા ભાગની, તો એન્ટીવેનમની ખૂબ જ જરૂર પડે છે. અને એના માટે ઝેરી સાપને સંગ્રહ કરીને એનું ઝેર કાઢવાની જે રીત એ તો તમે જોઈ હશે. તો આપણે બધાને ખબર છે કે એ ઝેર અમુક સમય બનતું હોય એમ કાઢી લેવું પડે. તો એ સાપનો સંગ્રહ કરવો પડે. એને તકલીફ નથી આપતા, એમને ખોરાક આપે છે, સાચવીને રાખે છે, અને એનું ઝેર જે છે, એનું વેનમ, એનો સંગ્રહ કરે છે. તો કેટલાક વિડીયોમાં કૂવાની અંદર કે કોઈ જગ્યાએ ઘણા બધા સાપ સંગ્રહી રાખ્યા છે, ભેગા કરી રાખ્યા છે. આ બધું તો વિડીયો બનાવવા માટે, એ લાઈક મેળવવા માટે આવું કરતા હોય છે. અને ઘણા તો વિદેશની અંદર સાપને ખાય છે. તો ખાવા માટે પણ કદાચ આ રીતે ભેગા કરીને સંગ્રહી રાખીને એનો ખાવા માટે ઉપયોગ કરતા હોય. વિદેશી તો ચીનના લોકો અમુક કેટલાક દેશની અંદર ખાતા હોય છે. તો એના માટે આવું કદાચ જોવા મળ્યું હોય વિડીયોમાં. થેન્ક યુ. આ ચાઇનામાં તો શરબતના જ્યુસ મળે છે બધાયના, આ નાગનો જ્યુસ, આ સર્પનો જ્યુસ. પણ આ જે વિડીયો મેં જોયા છે ને, જે સર્પના ઇન્ડિયા અને ભારતના છે, એ ઓલા મોટા કુંડા જેવા 10-10 ફૂટની કુંડી જેવા હોય, મકાન જેવા હોય, એમાંથી આમાં ફેરવતા હોય, પગમાંથી મૂકીને જતા હોય, એટલે 50 નાક જેટલા હોય. મેં કીધું આ કે શું હશે, એટલા માટે સર વાગેલો. ઓકે સર, સરસ. હાલો, સરસ. ખાસ કરીને શું છે, જે ડૉક્ટર સત્યમ જોશી સાહેબે કીધું એમ, શું કે તરત જ હોસ્પિટલ ઝેરી સાપ કરડ્યો હોય તો તરત હોસ્પિટલ સરકારી દવાખાને પહોંચી જવું, અને ત્યાં એન્ટીવેનમ જે આપતા હોય છે ડૉક્ટરો, અને કયા પ્રકારનો સાપ કરડ્યો છે, એના અલગ અલગ ટેસ્ટ કરી અને પછી જે પ્રકારનો સાપ કર્યો એ પ્રકારનું એનું એન્ટીવેનમ ઇન્જેક્શન દ્વારા આપતા હોય છે. સંજયભાઈ ત્રિવેદી સાહેબ, કંઈ સવાલ હોય તો પૂછો. એક સવાલ છે સાહેબ, આમ તો માન્યતા સાથે જોડાયેલો છે. હમણાં છે ને હું ખેતરમાં રહું છું, એટલે નાગ પંચમી વખતે અમે પેલો તલવટ બનાવે આપણે. તો મારે ત્યાં એક આદિવાસી કપલ રહે ને, એ મને કે સાહેબ આ ઘરની આજુબાજુ બધે તલવટ વેરવાનું. એટલે મેં કીધું કેમ? તો મને કે આ તલ ખાવા છે ને, તલ ગોળ હોય ને એમાં, એટલે કીડીઓ બહુ આવે ચારે બાજુ, અને કીડીઓ છે ને સાપની દુશ્મન છે. એટલે બહુ કીડીઓ હોય ને તો ત્યાં સાપ ન આવે. એટલે મને થોડુંક નવાઈ તો લાગી, પણ થોડુંક લોજિકલ બી છે. એટલે એ વિશે આપ કહો કે આવો કઈ પ્રયોગ કઈ સફળ થાય ખરો?
એટલે કીડીઓ ઘણી બધી ફરતી હોય, મકોડા ફરતા હોય, ત્યાં સાપ નથી આવતો, સમજી લો કે. હા પણ સાપ ન આવે એટલા માટે આપણે કીડી મકોડાને ઘણા બધા બોલાવવા, ભેગા કરવા, ફરતા કરી દેવા, એ પણ એ સારી રીત તો નથી જ. ના ના સાચી વાત છે, પણ જે ધારો કે બહુ ઉપદ્રવ હોય ને, આ હમણાં પેલા સાહેબ પૂછતા હતા ને કે બાળકો નાના હોય ને કંઈક બીક લાગતી હોય, તો આ પ્રયોગ કદાચ થોડોક અસરકારક કહી શકાય. આમ રેગ્યુલરલી એવું ન કરી શકાય, પણ જ્યારે સીઝન હોય કે જેમાં ગરમીને કારણે સાપ બહુ બહાર આવતા હોય, એટલા પૂરતું આવું કંઈક કરી શકાય, એટલા માટે પૂછું. કરી શકાય, પણ કોઈ માની લો કે એવી જગ્યાએ કીડી મકોડા ભેગા નથી થયા, તો ત્યાંથી સાપ અંદર આવી જવાના. હા જી જી. પણ બરાબર. વધારે સારી રીત એ છે કે માથામાં નાખવાનું લાલ નવરત્ન તેલ, એના તમે ટીપા નાખી દો તો એની ગંધથી સાપ દૂર રહે છે. અંદર ઘરમાં આવતો નથી. અને મેં ગરુડ ફળીનું બી સાંભળ્યું છે કે ગરુડ ફળી એક છે ને, ઈ રાખો તો સાપ ન આવે. એટલે આઈ ડોન્ટ નો કે કેટલું સાચું છે. સાપ જે ઘરમાં આવવા માટે શું છે, એનો સાપનો ખોરાક શું છે, ઉંદર. એટલે ઘરમાં ઉંદર ન થવા દેવા. ઉંદર ખાવા માટે સાપ ઘરમાં આવી જાય, બરાબર. એને સાપ બધે ફરતા હોય છે, એટલે ઉંદર મુખ્ય ખોરાક છે. એટલે ઘરમાં ઉંદરનો ઉપદ્રવ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. ઉંદરને દૂર કરવા, ઉંદરને દૂર થાય એવા પ્રયાસો કરવા. અને સાહેબનો ખૂબ ખૂબ આભાર, કારણ કે બહુ ઉપયોગી માહિતી આપે શહેરને, ગામડાવાળા, જંગલ બધા માટે. અને ફરી આ જે પેલી માન્યતાઓનો વેબિનાર આપ જલ્દી કરો, એટલે ખરેખર જાણવું જોઈએ કે આ ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને કારણે લોકો જીવ ગુમાવે, એવું ના થાય. આભાર. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સત્યમ જોશી સાહેબનો. સરસ વક્તવ્ય આપ્યું અને પ્રશ્નોત્તરી પણ સરસ રહી. સાપ વિશે સરસ માહિતી મળી. ઝેરી સાપ અને બિનઝેરી સાપ, ઝેરી સાપના જે ઝેરના બધા પ્રકાર છે, ઝેરની અસર કઈ રીતની થતી હોય છે, એના વિશે પણ સરસ માહિતી આપી. અને ઝેરી સાપ અને બિનઝેરી સાપના દાંત છે, ખાસ કરીને ઝેરી સાપમાં જે ફેંગ હોય છે, પોલા દાંત, એક્સ્ટ્રા દાંત હોય છે, લાંબા હોય છે. અને એમાં પોલા દાંત દ્વારા જ જ્યારે બાઇટ કરે છે ત્યારે એ બે દાંત પોલા હોય છે અને લાંબા હોય છે. તો એના થકી જ શરીરમાં બાઇટ કરે એટલે એ ઝેર ફેલાતું હોય છે, ઝેર દાખલ થતું હોય છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સત્યમ જોશી સાહેબનો. સરસ રહ્યું વક્તવ્ય. આભાર. સરસ સરસ.